નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 3.5 ટોપિક જોવાના છે. ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને અવરોધકતાનું ઉદ્ગમ. આપણે કોઈક ઘન સુવાહકમાંથી વિદ્યુત પ્રવાહનું વહન કેવી રીતે થાય એનો થોડોક આપણે ખ્યાલ મેળવી ગયા, બરાબર છે. હવે એ ખ્યાલને થોડોક આગળ વધારીએ અને પહેલા સમજશું ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ એટલે શું છે, બરાબર છે. તો તેને સમજવા માટે આપણે કોઈક ધાતુ પદાર્થ, કોઈક ધાતુય ઘનનો વિચાર કરીએ. ધારો કે આ એક નળાકાર્ય ધાતુય ઘન છે, બરાબર છે. એમાં આપણને ખબર છે તે મુજબ જે લેટિસ બિંદુઓ છે એના પર જે તે ધાતુના ધનાયન એ માત્ર અસ્તવ્યસ્ત દોલન ગતિ કરે છે અને આ ધનાયનો વચ્ચેનો જે અવકાશ છે એમાં ઇલેક્ટ્રોન ફ્રીલી, મુક્ત રીતે તે ભ્રમણ કરી શકે છે, બરાબર છે. હવે કોઈ એક ઇલેક્ટ્રોનનો વિચાર કરીએ તો ઇલેક્ટ્રોન ધારો કે આમ જાય છે, કોઈક આયન સાથે અથડાય છે. કોઈક ઇલેક્ટ્રોનને હું આ ડોટ વડે બતાવી દઉં, એ આયન સાથે અથડાય છે. હવે અથડાવા પહેલા ધારો કે તેનો વેગ જો v હોય તો અથડાયા પછી પણ તેનો વેગનું મૂલ્ય લઈએ તો એ v જેટલું જ હશે, એની દિશા બદલાઈ ગઈ હશે. તો પહેલા પ્રશ્ન એ કે વેગ જેટલો હોય, વેગનું મૂલ્ય જેટલું હોય, અથડામણ બાદ પણ કેમ વેગનું મૂલ્ય તેટલું જ રહે છે. તો આયનો ઇલેક્ટ્રોનની સાપેક્ષે ખૂબ ભારે હોય છે અને આપણે 11મા ધોરણમાં સ્થિતિસ્થાપક સંઘર્ષની એક શરત શીખેલા છે કે when m1 is very very greater than m2, જ્યારે જેની સાથે પદાર્થ અથડાવાનો છે એવો બીજો પદાર્થ જો બહુ જ હલકો હોય અને પહેલો પદાર્થ બહુ જ ભારે હોય તો અથડાઈને પાછો એ બાઉન્સ બેક થાય છે, બરાબર છે. તો એ તેટલા જ વેગથી પાછું ફરે છે, બરાબર, પણ તેની દિશા બદલાઈ જાય છે, બરાબર છે. એટલે આ વેગને મારે શું કહેવું પડે? સદિશ v1, અને આને કહેવું પડે સદિશ v2, બરાબર છે. હવે આ રીતે જ્યારે ઇલેક્ટ્રોન આયન સાથે અથડાય અને પોતાની દિશા સતત બદલ્યા કરે ત્યારે આવા જેટલા પણ આવા વાહકનો બધા ઇલેક્ટ્રોન્સ હશે એ બધા ઇલેક્ટ્રોન્સના આવા વેગ સદિશોનો જો હું સરેરાશ લેવા જાઉં, બરાબર છે, તો એનું મૂલ્ય શૂન્ય થવું જોઈએ, બરાબર છે. એટલે કે ધારો કે આટલા આ જે નળાકાર છે, નળાકાર્ય સુવાહક છે, એની અંદર n ઇલેક્ટ્રોન્સ છે, બરાબર છે. તો તે દરેક ઇલેક્ટ્રોનની જે ઝડપ છે અથવા તો તેનું વેગનું મૂલ્ય છે એનું શું લઉં? સરેરાશ લઉં, બરાબર છે. તો તેનું મૂલ્ય હંમેશા કેવું આવશે? બરાબર, એ 0 થઈ જશે. એટલે કે સદિશ v1 પ્લસ સદિશ v2 અપ ટુ સદિશ vn બાય n is equal to 0. અને શોર્ટમાં લખવું હોય તો સિગ્મા ઓફ vn into 1 by n, આ વેલ્યુને ફરીથી લખું છું, where I is varying from 1 to n is equal to શું થવું જોઈએ? 0 થવું જોઈએ, બરાબર છે. એટલે કે અસ્તવ્યસ્ત ગતિ કરતા ઇલેક્ટ્રોન્સના વેગોનો જે સરેરાશ છે એનું મૂલ્ય હંમેશા કેવું થશે? શૂન્ય થશે. એનો એક બીજો અર્થ સમજીએ કે આ વાહક છે એને કોઈ પણ જગ્યાએ કોઈ આડછેદ પાસે જો આપણે ડાબેથી જમણે જતા અને જમણેથી ડાબે જતા ઇલેક્ટ્રોન્સની સંખ્યા જો ગણીએ, નેટ વેલ્યુ જો ગણીએ તો તે 0 થઈ જાય છે. એટલે કે આ સ્થિતિમાં વાહકમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ વહેતો નથી, બરાબર. ઇલેક્ટ્રોનની ગતિ દેખાય છે છતાં પણ વાહકમાંથી શું નથી પસાર થતો? વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી, બરાબર છે. ફાઇન. હવે ધારો કે આપેલા સુવાહક પર આપણે કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડીએ, બરાબર છે. ધારો કે કોઈક વિદ્યુત ક્ષેત્રનો વિચાર કરીએ, તમે કોઈ પણ દિશામાં એને લાગુ પાડી શકો. ધારો કે હું અત્યારે સદિશ E જેટલું વિદ્યુત ક્ષેત્ર આ વાહક પર લાગુ પાડું છું, બરાબર છે. હવે આ વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનને આ ક્ષેત્રમાં કંઈક પ્રવેગ મળશે, બરાબર છે. ઇલેક્ટ્રોનને મળેલા પ્રવેગને હું સદિશ AE કહું. તો ઇલેક્ટ્રોનને મળેલો પ્રવેગ સદિશ AE બરાબર વેલ્યુ કેવી રીતે શોધવાની? બરાબર છે. તો આપણને ખબર છે કે F is equal to ma is equal to QE, બરાબર છે. m એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન, a એટલે AE લખવાના છે, આ માઈનસ e છે અને સદિશ સ્વરૂપે લખવું તો આ રીતે લખી શકાય. અને એમાંથી સદિશ AE બરાબર માઈનસ સદિશ E કેપિટલ E અપોન m, આ રીતે લખી શકાય. તો આપણે અહીંયા લખશું AE બરાબર
માઇનસ સદિશ ઈ કેપિટલ સદિશ માઇનસ સ્મોલ ઈ કેપિટલ સદિશ ઈ બાય એમ. આટલો એને પ્રવેગ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ મળે. દરેક ઇલેક્ટ્રોનને આટલો પ્રવેગ મળે. હવે આ પ્રવેગિત થાય ત્યારે આ ઇલેક્ટ્રોનનું શું થતું હશે, બરાબર છે, એનો આપણે વિચાર કરવાનો છે. તો ધારો કે આ એક ઇલેક્ટ્રોન છે, એ કોઈક Vi આઈમો કોઈ ઇલેક્ટ્રોન છે એવું આપણે વિચાર કરીએ, અને આ આઈમો ઇલેક્ટ્રોન છે એ પ્રારંભિક વેગ અથડામણ પહેલાનો વેગ એનો ધારો કે Vi છે. અહીંયા લખું છું આઈમાં ઇલેક્ટ્રોનનો અથડામણ પહેલાનો વેગ બરાબર ધારો કે સદિશ Vi છે, આઈમો ઇલેક્ટ્રોન છે. એટલે હવે અથડાયા બાદ એ તો વિદ્યુત ક્ષેત્રમાં તો છે એટલે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પ્રવેગિત થશે, બરાબર છે. પ્રવેગિત થાય એટલે અચળ પ્રવેગી ગતિને જો સમીકરણ લાગુ પાડીએ v બરાબર v0 પ્લસ at, બરાબર છે. તો ધારો કે અથડામણ બાદ ti જેટલો સમય પાસ થાય, બરાબર છે. તો ti જેટલા સમયને અંતે આપેલા આઈમાં ઇલેક્ટ્રોનને કેટલો વેગ પ્રાપ્ત થાય એને હું કહું છું કેપિટલ અથવા તો મોટા સદિશ vi વડે દર્શાવી દઉં. v એટલે અંતિમ વેગ છે, સદિશ v પ્લસ સદિશ ae ઇન્ટુ ti, એટલે કે ti સમયમાં તેને ae જેટલો પ્રવેગ મળતો હોય છે, બરાબર. અને તેને અંતે અંતિમ વેગ જે છે તેનો એ કેપિટલ સદિશ vi બરાબર સ્મોલ સદિશ vi પ્લસ ae ઇન્ટુ ti થશે. કિંમતો જો મૂકીએ તો vi સદિશ vi માઇનસ અહીંયા કિંમત છે માઇનસ સ્મોલ e સદિશ e બાય m ઇન્ટુ ti. આ તમારો અંતિમ વેગ થયો, કોનો અથડામણ થયું, પછી ti જેટલો સમય પસાર થયો, ti સમયને અંતે એને આટલો વેગ પ્રાપ્ત થયો હશે, બરાબર છે. હવે આ તો મેં આઈમાં ઇલેક્ટ્રોનની વાત કરી. હવે આપણે બધા ઇલેક્ટ્રોનની વાત કરવાની છે, n ઇલેક્ટ્રોન્સની વાત કરવાની છે, બરાબર છે. એટલે n ઇલેક્ટ્રોન માટે ધારો કે હું આ બધી વેલ્યુ ઇન્ડિવિડ્યુઅલ ગણું, બરાબર, તો શું આવે તે સમજીએ. તો ધારો કે પહેલો ઇલેક્ટ્રોન હોય તો એને સદિશ v1 કહેવાનું, આ સ્મોલ સદિશ v1 કહેવાનું, માઇનસ સ્મોલ e કેપિટલ E બાય n ઇન્ટુ તમે કહી શકો t1. પછી બીજું લઈએ સદિશ v2 બરાબર સ્મોલ સદિશ v2 માઇનસ સ્મોલ e કેપિટલ E બાય m ઇન્ટુ t2. અને m ધારો કે n મો કોઈ ઇલેક્ટ્રોન હોય તો તેના માટે કેપિટલ સદિશ vn બરાબર સ્મોલ સદિશ vn માઇનસ સ્મોલ e કેપિટલ E બાય m ઇન્ટુ tn. આ રીતે લખી શકાય, બરાબર છે. હવે આ સમીકરણ છે, તેના જ આ બીજા વિવિધ પદો છે, બરાબર. આ આઈમાં માટે હતું, આ પહેલા માટે છે, બીજા માટે છે, ત્રીજા માટે છે, આ એનમાં માટે છે, બરાબર છે. હવે જો હું આ સમીકરણનો અથવા તો આ બધા સમીકરણનો હું સરેરાશ લઉં, બરાબર, તો શું થાય? તો પહેલા તો આપણે આ પદની વાત કરશું. તો એ પદ ઓલરેડી તૈયાર છે આપણી પાસે. શું છે? સદિશ v1 પ્લસ સદિશ v2 અપ ટુ સદિશ vn. આ બધાનો જો સરવાળો થાય તો એનો સરવાળાનું મૂલ્ય શું છે? 0 છે, બરાબર છે. એટલે જ્યારે vi જેવા v1 પ્લસ v2 પ્લસ v3 પ્લસ v4 એમ કરતા જઈએ અને એનો જો સરવાળો કરીએ અને એનો જો સરેરાશ લઈએ તો તેનો જવાબ શું આવવાનો છે? 0, બરાબર છે. vi નો સરેરાશ આપણે પછી સમજીએ. હવે અહીંયા જે પદ છે સદિશ ae ઇન્ટુ ti, એમાં સમય કયા કયા છે? તો t1 પ્લસ t2 પ્લસ t3 પ્લસ t4 અપ ટુ tn, બરાબર છે. એનો સરેરાશ કરું એને હું કહીશ તાવ. તો હું અહીંયા લખું છું કે t1 પ્લસ t2 અપ ટુ tn બાય n ઇઝ ઇક્વલ ટુ તાવ. હવે તાવ શું છે? બરાબર છે. તો ઇલેક્ટ્રોન કોઈ એક આયન સાથે અથડાય ક્યાં સુધી એ પ્રવેગિત થશે? તો જ્યાં સુધી તે બીજા આયનને ન અથડાય ત્યાં સુધી એ પ્રવેગી ગતિ કરશે. તો તે વચ્ચે નો સમયગાળો એને આપણે t1, કોઈકના માટે t1 હશે, કોઈકના માટે તે સરેરાશ તે સમય કેટલો હશે? t2 હશે, કોઈકના માટે tn હશે. તો એની સરેરાશ વેલ્યુ લીધેલી છે, બરાબર છે.
તો તે સરેરાશ વેલ્યુને આપણે શું કહીએ છીએ? ટાઉ કહીએ છીએ. અને આ ટાઉને કહેવાય રિલેક્સેશન ટાઈમ. ટાઉ એ શું છે? રિલેક્સેશન ટાઈમ. હવે થોડુંક એને સાદી ભાષામાં સમજીએ. રિલેક્સેશન ટાઈમ એટલે શું? તો ઇલેક્ટ્રોનની બે આયનો સાથેની ક્રમિક જે અથડામણો છે એના વચ્ચેનો સમયગાળો. એટલે કે પહેલી અથડામણ પછી ઘડિયાળ ચાલુ કરવાની, બીજી અથડામણ થાય એટલે ઘડિયાળ બંધ કરી દેવાની. તો આ પહેલા ઇલેક્ટ્રોન માટે, કોઈ બીજા ઇલેક્ટ્રોન માટે, એમ કરીને બધાનો જે સરેરાશ લીધેલો છે એ સરેરાશ અથડામણ, બે ક્રમિક અથડામણ વચ્ચેનો સરેરાશ સમય છે. એને તમારે શું કહેવાનું છે? રિલેક્સેશન ટાઈમ કહેવાનું છે. બરાબર છે? હવે આ પદનું શું થશે તે આપણે જાણવું છે. બરાબર છે? એટલે કે શું થશે? કેપિટલ સદિશ v1 પ્લસ કેપિટલ સદિશ v2 અપ ટુ કેપિટલ સદિશ vn. એ પણ હું અહીંયા લખું છું. કેપિટલ એટલે કે મોટો સદિશ v1 પ્લસ સદિશ v2 અપ ટુ સદિશ vn. છોડીએ પર પ્લસ અપ ટુ સદિશ vn બાય n. એ જે જવાબ છે એને આપણે તેની ડ્રિફ્ટ ઝડપ vd કહેશું. બરાબર છે? એ શું છે? ડ્રિફ્ટ ઝડપ છે. ડ્રિફ્ટ ઝડપ, ડ્રિફ્ટ એટલે શું? તો ઘસડાવવું. તો જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ ત્યારે ઇલેક્ટ્રોન ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, એના પર પ્રવેગ લાગતો હોવાથી ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આ પ્રવેગને લીધે અથવા તો એના પર લાગતા વિદ્યુત બળને લીધે એ ઘસડાય છે. બરાબર છે? અને તે દરમિયાન એ ઘસડાઈને કરેલું જે પણ કંઈક સ્થાનાંતર હોય એને અનુરૂપ જે એને વેગ મળે છે એને આપણે કહીએ ડ્રિફ્ટ વેગ. એ જાતે નથી જતો, ક્ષેત્ર એને ધકેલો ખેંચે છે, ઘસડે છે, એ દરમિયાન એને મળેલો વેગ ડ્રિફ્ટ વેગ છે. એટલે આ બધા પદોનું સરેરાશ લઉં તો મારે vd લખવાનું, આ બધા પદોનું સરેરાશ લખું તો તેની વેલ્યુ 0 લખવાની, આ બધા પદોનો સરેરાશ લઉં તો તેનો શું જવાબ લખવાનો? ટાઉ લખવાનો. બરાબર છે? ઓકે. હવે એને હું લખીશ આ રીતે કે સદિશ કેપિટલ સદિશ vi નું સરેરાશ બરાબર સ્મોલ સદિશ vi નું સરેરાશ પ્લસ તમારે લખવું હોય પ્લસ માઇનસ સાઇન સાથે લખવું તો તેમ માઇનસ સ્મોલ e સદિશ e બાય n ઇન્ટુ ટાઉ i નો સરેરાશ. બરાબર છે? તો હવે બરાબર જોજો, આનો સરેરાશ શું લખવાનું? સદિશ vd. આનું સરેરાશ થશે 0 માઇનસ સ્મોલ e સદિશ e બાય n ઇન્ટુ ટાઉ. આવો જવાબ. એટલે ફાઇનલી સદિશ vd બરાબર માઇનસ સદિશ e સ્મોલ e સદિશ e બાય n ઇન્ટુ ટાઉ થશે. હવે જે રિલેક્સેશન ટાઈમ છે ને કે બધા માટે સરખો ન હોય. બરાબર છે? પણ દરેક માટેનો જે સમય તો જુદો જુદો હશે. કોઈકનો ટાઈમ કદાચ ટાઉ કરતા વધારે પણ હોય, કોઈકનો ટાઉ કરતા ઓછો પણ, કોઈકનો ટાઉ જેટલો પણ હોય. બરાબર છે? એ સમયગાળો જુદો જુદો હશે. એટલે આ બધા સમયનો દરેક ઇલેક્ટ્રોન માટે બધા સમય ગણીને તેનો સરેરાશ લઈએ તે રિલેક્સેશન ટાઈમ થયો. બીજી વ્યાખ્યા શું કરી? તો ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણ, આયનો સાથેની બે ક્રમિક અથડામણ વચ્ચેનો સરેરાશ સમય છે એને આપણે રિલેક્સેશન ટાઈમ કહીએ છીએ. હવે આ જે ડ્રિફ્ટ વેગ છે એ તમે જુઓ સમયથી સ્વતંત્ર છે. અહીંયા સમયનું પદ ટાઉ છે પણ તે પણ સરેરાશ છે. બરાબર? એટલે આ જો વેલ્યુ આપણે લઈએ તો આ શું થઈ ગયું? પ્રવેગ થઈ ગયું. બરાબર છે? એટલે બીજી રીતે લખવું હોય તો સદિશ vd બરાબર શું લખશું? તો આપણે અહીંયા પ્રવેગ લખ્યો હતો ae સદિશ ae ઇન્ટુ ટાઉ. આ રીતે પણ તેને લખી શકાય. બરાબર છે? હવે જોઈએ એનો બીજો ભાગ, અવરોધકતાનું ઉદ્ગમ શું છે. તો આકૃતિમાં એક નળાકારીય સુવાહક બતાવેલો છે જેના આડછેદનું ક્ષેત્રફળ a જેટલું છે. બરાબર છે? અથવા તો વાહકની અંદર આપણે એક a આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક સમતલ સપાટીનો વિચાર કરેલો છે. વિદ્યુત ક્ષેત્ર સદિશ E અને ક્ષેત્રફળ સદિશ, ધારો કે ક્ષેત્રફળ સદિશ આપણે આમ દોરીએ. બરાબર? તો એ એકબીજાને સમાંતર, અત્યારે સદિશ પ્રમાણે જોઈએ તો તે પ્રતિ સમાંતર છે. એનું મૂલ્ય કેટલું છે? તો a જેટલું છે. હવે બધા ઇલેક્ટ્રોનનો જે સરેરાશ વેગ છે એને આપણે શું કહીએ છીએ? ડ્રિફ્ટ વેગ કહીએ છીએ. બરાબર? તો નળાકારમાં રહેલા
જે ડ્રિફ્ટ વેગથી ગતિ કરતા જે ઇલેક્ટ્રોન છે, બરાબર છે, ધારો કે તે ડેલ્ટા ટી સમયમાં આ આડછેદ પાસેથી પસાર થઈ જાય છે, બરાબર છે, તો કયા ઇલેક્ટ્રોન અને કેટલા ઇલેક્ટ્રોન આ આડછેદમાંથી આડછેદને લંબરૂપે પસાર થઈ જાય એ આપણે ગણવું છે, બરાબર છે. તો જેનો વેગ vd જેટલો છે અને જેને આપણે આપેલ છે સમય ડેલ્ટા ટી જેટલો, આપણે શોધવું છે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં આ આડછેદમાંથી આડછેદને લંબરૂપે પસાર થઈ જતા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે. તો જો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ, દરેક ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ vd જેટલો હોય અને તેને મળેલો સમય ડેલ્ટા ટી જેટલો હોય, તો દરેક ડેલ્ટા ટી જેટલા સમયમાં ડેલ્ટા x જેટલું અંતર કાપી નાખશે. ધારો કે તે અંતર આટલું છે, ડેલ્ટા x is equal to vd into ડેલ્ટા ટી જેટલું, બરાબર છે. હવે આગળના કોઈક ઇલેક્ટ્રોનનો વિચાર કરીએ, એ પણ આ દિશામાં જતા હશે, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઘસડાય છે, બરાબર છે. હવે એને તો ડેલ્ટા ટી કરતા પણ ઓછો સમય લાગવાનો, એટલે એ બધા પણ આમાંથી પાસ થઈ ગયા હશે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં. અને આ બીજા જે ઇલેક્ટ્રોન બતાવ્યા એ પણ બધામાંથી પાસ થઈ ગયા હશે. એનો મતલબ એવો કે જે નળાકારના આડછેદનું ક્ષેત્રફળ a જેટલું છે અને જેની લંબાઈ ડેલ્ટા x જેટલી છે, એવા વાહકના એક નળાકારીય ભાગમાં જેટલા ઇલેક્ટ્રોન્સ છે એ ડેલ્ટા ટી જેટલા સમયમાં એ જેટલું આડછેદ ધરાવતા સમતલમાંથી સમતલને લંબ રૂપે પસાર થઈ જશે, બરાબર છે. હવે આપણે ગણવું છે કે કેટલા ઇલેક્ટ્રોન અંદરથી પસાર થઈ જાય. તો આપણને તો ખબર છે કે સુવાહક હોય તો તેમાં એવા વિદ્યુતભાર વાહક તરીકે ઇલેક્ટ્રોનની સંખ્યા ખૂબ ખૂબ વધારે હોય છે, એટલે એમ કઈ 1 2 3 4 એમ ગણી ન શકાય આપણાથી. તો એના માટે આપણે વાહકની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવા માટે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા, જેને સંખ્યા ઘનતા કહીએ છીએ, એની વ્યાખ્યા કરવી પડે. એકમ કદ દીઠ ઇલેક્ટ્રોન્સની સંખ્યા, એને આપણે સ્મોલ n કહીશું, બરાબર છે. હવે આ જે નળાકાર છે, આપણે જે વિચારેલું છે એ નળાકારનું કદ લઈએ. નળાકારનું કદ એને હું v કહું છું. v is equal to, તો આડછેદનું ક્ષેત્રફળ a into ડેલ્ટા x, એટલે કે a vd ડેલ્ટા t. અહીંયા vd જે છે એ ડ્રિફ્ટ ઝડપનું માત્ર શું છે, મૂલ્ય છે, બરાબર છે. તો a vd ડેલ્ટા t જેટલું કદ ધરાવતા નળાકારની અંદર ઇલેક્ટ્રોન્સની સંખ્યા કેટલી, બરાબર છે. તો લખીએ v કદના વાહકમાં રહેલા ઇલેક્ટ્રોન્સની સંખ્યા, એને હું કેપિટલ N કહું. તો તમને ખબર હશે કે સ્મોલ n એટલે કે સંખ્યા ઘનતા એટલે કેપિટલ N by v, એકમ કદ દીઠ ઇલેક્ટ્રોન્સની સંખ્યા. તો કેપિટલ N બરાબર સ્મોલ n into v લખાય, એટલે કે કેપિટલ N is equal to સ્મોલ n into v. v ની કિંમત લખીએ n a vd into ડેલ્ટા t, બરાબર છે. તો આ શું થયું, આડછેદને લંબ રૂપે પસાર થઈ જતા આ ઇલેક્ટ્રોન્સની સંખ્યા થઈ ગઈ. દરેક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો છે, તો -e જેટલો છે. તો ડેલ્ટા ટી સમયગાળામાં આડછેદને લંબ રૂપે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં આડછેદને લંબ રૂપે પસાર થઈ જતો વિદ્યુતભારનો જથ્થો, બરાબર છે. તો તે શું લખશું, ડેલ્ટા ટી સમયગાળામાં આડછેદને લંબ રૂપે પસાર થતો વિદ્યુતભાર, બરાબર. તો વિદ્યુતભાર q is equal to ne લખીએ, એટલે દરેક પરનું જે ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારનું મૂલ્ય જો -e જેટલું હોય તો લખાય -e na vd into ડેલ્ટા ટી. તો આ શું થયું, ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં આ આડછેદમાંથી આડછેદને લંબ રૂપે પસાર થઈ જતો વિદ્યુતભારનો જથ્થો છે, બરાબર છે. હવે ઇલેક્ટ્રોન્સ જો ક્ષેત્રની વિરુદ્ધ ઘસડાઈને આમ જતા હોય તો આપણે તેને અનુરૂપ ધન વિદ્યુતભાર એની વિરુદ્ધ દિશામાં આડછેદને લંબ રૂપે પસાર થઈ ગયો તેમ કહીએ, બરાબર છે. તો આપણે એવું કહેશું
કે એ આડછેદને લંબરૂપે ડેલ્ટા ટી સમયગાળામાં પસાર થતો ધન વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ બરાબર, તો આ ઋણ છે જે આપણે ધન લખશું, તો સ્મોલ e ઇન્ટુ n a vd ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર છે. હવે બીજું લખીએ તો ડેલ્ટા ટી સમયગાળામાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો જો ડેલ્ટા ક્યુ હોય તો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ I ડેલ્ટા ટી બરાબર, ફરીથી શું લખું, સ્મોલ e n a vd ઇન્ટુ ડેલ્ટા ટી એવું લખી શકાય. હવે આપણી પાસે vd નું મૂલ્ય છે, એને સબસ્ટિટ્યુટ કરીએ, ડેલ્ટા ટી ને આપણે કેન્સલ કરીએ, તો એના પરથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર ENA, VD એટલે શું, તો આપણે લખેલું A ઇન્ટુ ટાઉ, AE ઇન્ટુ ટાઉ, A એટલે શું, તો સ્મોલ e કેપિટલ E બાય m ઇન્ટુ ટાઉ બરાબર. આ શું થઈ ગયું, VD થઈ ગયું, ઇન્ટુ ડેલ્ટા ટી તો આપણે કેન્સલ કરી નાખ્યું, એટલે ENA સ્મોલ e કેપિટલ E બાય m ઇન્ટુ ટાઉ. સો I is equal to n e સ્ક્વેર ટાઉ બાય m ઇન્ટુ જે વધ્યું તે લખીએ a ઇન્ટુ e, આવું કંઈક થાય બરાબર છે. હવે જો આ પદને હું આમ લખું કે પ્રવાહ ઘનતા J બરાબર I બાય a, તો જવાબ શું મળે, n e સ્ક્વેર ટાઉ બાય m ઇન્ટુ e, આવું કંઈક આપણને મળે બરાબર છે. હવે પ્રવાહ ઘનતા J એ સદિશ રાશિ છે, I પણ સદિશ રાશિ, I નહીં પણ a સદિશ રાશિ અને e પણ સદિશ રાશિ. હવે આપણને ખબર છે કે રેવાજીક પ્રવાહની, આપણે જે અહીંયા પ્રવાહ લખ્યો ને એ રેવાજીક પ્રવાહ છે. શું કારણ, તો આપણે કયો વિદ્યુતભાર લીધો, ધન વિદ્યુતભાર લીધેલો છે. ઇલેક્ટ્રોનના વિદ્યુતભારને લીધે આપણે રેવાજીક પ્રવાહ લખતા નથી. તો રેવાજીક પ્રવાહની દિશામાં જ શું હોય છે, પ્રવાહ ઘનતા સદિશ જેની દિશા હોય છે. અથવા તો તમે જોઈ શકો કે ધન વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાય છે, એટલે કે J અને E એક જ દિશાના સદિશો છે, એટલે તમે તેને સદિશ સ્વરૂપે લખો કે અદિશ સ્વરૂપે લખો, બંને ચાલશે. એટલે આપણી પાસે સૂત્ર થયું J બરાબર n e સ્ક્વેર ટાઉ બાય m ઇન્ટુ e બરાબર છે. હવે આપણી પાસે એક સૂત્ર છે J બરાબર સિગ્મા ઇન્ટુ e, એટલે બીજું સૂત્ર અહીંયા લખું J બરાબર સિગ્મા ઇન્ટુ e, જ્યાં સિગ્મા એટલે આપેલા વાહકની એ શું છે, વાહકતા છે બરાબર છે, એને કહેવાય કન્ડક્ટિવિટી બરાબર. બંને ઇક્વેશનને ઇક્વેટ કરીએ તો સિગ્મા ઇન્ટુ e બરાબર n e સ્ક્વેર ટાઉ બાય m, આવું કંઈક મળે. આના પરથી આપણને સિગ્મા બરાબર શું મળશે, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ n e સ્ક્વેર, અહીંયા e થશે, e કેન્સલ થયો એટલે n e સ્ક્વેર ટાઉ બાય m. વાહકતા અને અવરોધકતા વચ્ચેનો સંબંધ ખબર છે, વ્યસ્ત હોય છે, એટલે કે અવરોધકતા rho is equal to 1 by sigma is equal to m ના છેદમાં n સ્ક્વેર ટાઉ બરાબર. ખૂબ જ મહત્વનું એક આ સૂત્ર છે બરાબર છે. આ સૂત્ર આપણને શું સમજાવે છે, તો વાહકની અવરોધકતા આટલા બધા પદ પર આધાર રાખે, દળ એ તો અચળાંક છે, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કેટલી છે, રિલેક્સેશન ટાઈમ કેટલો છે, આ બધા પર આધાર રાખતું હોય છે બરાબર છે. હવે સહેજ આગળ સમજીએ, સૂત્ર અહીંયા ફરીથી લખું છું, rho is equal to m ના છેદમાં n સ્ક્વેર ટાઉ. હવે ઇલેક્ટ્રોન માટેની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનું દળ અચળ હોય છે, વિદ્યુતભાર અચળ હોય છે, અને આપેલી ધાતુ માટે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા પણ અચળ હોય છે બરાબર છે. હવે વાત રહી હવે રિલેક્સેશન ટાઈમની બરાબર છે. રિલેક્સેશન ટાઈમ એટલે આપણે એવું શીખી ગયા કે ઇલેક્ટ્રોન કોઈ એક આયન સાથે અથડાય પછી બીજા આયન સાથે અથડાય, એ વચ્ચેનો જે સમયગાળો છે એને આપણે રિલેક્સેશન ટાઈમ કહીએ છીએ બરાબર. હવે એ રિલેક્સેશન ટાઈમ ને અવરોધકતા સાથે સંબંધ છે બરાબર છે, વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. હવે તમે એવું વિચારો કે અહીંયા એક ધાતુ પદાર્થ બતાવી દઉં છું, થોડાક આયન બતાવી દઈએ.
ધારો કે આ ધાતુનો ટુકડો છે એનું તાપમાન આપણે વધારીએ છીએ, ટેમ્પરેચર એનું રાઈઝ કરીએ છીએ. પણ ટેમ્પરેચર વધે એટલે આ આયનોની પોતાના મધ્યમાંક સ્થાનની આસપાસ જે દોલન ગતિ છે એ ઝડપી થાય, એના દોલનો અસ્તવ્યસ્ત થાય. બરાબર છે? એને લીધે જ્યારે ઇલેક્ટ્રોન ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, ધારો કે ક્ષેત્ર આ દિશામાં છે, એની વિરુદ્ધ દિશામાં પ્રવેગિત થતો હોય ત્યારે ઇલેક્ટ્રોનની આયનો સાથેની અથડામણનો જે સમયગાળો, જેને આપણે રિલેક્સેશન ટાઈમ કહેતો છે, એ અથડામણ પણ વધે અને અથડામણનો સમયગાળો શું થાય? ઘટે. એટલે કે તાપમાન નીચું હોય ત્યારે એક ઇલેક્ટ્રોન બે આયનો વચ્ચે જ્યારે અથડામણ અનુભવે તેનો જે સરેરાશ સમયગાળો છે એટલે કે રિલેક્સેશન ટાઈમ છે, ધારો કે 2 સેકન્ડ છે. તાપમાન વધતા બધો બહુ અસ્તવ્યસ્ત ગતિ કરવા માંડે એટલે ઇલેક્ટ્રોનની આયન સાથેની અથડામણ તરત જ થઈ જાય, પહેલા સાથે અને તરત જ બીજા સાથે. એટલે રિલેક્સેશન ટાઈમ ટાઉ એ શું થાય છે? ઘટે છે. બરાબર છે? જો ટાઉ ઘટે તો અવરોધકતા શું થશે? વધશે. એટલે શું? તો તાપમાનના વધારા સાથે તાપમાનનો વધારો થાય તો રિલેક્સેશન ટાઈમ ઘટે, અને રિલેક્સેશન ટાઈમ ઘટે એટલે અવરોધકતા શું થશે? વધશે. એટલે કે ઇન જનરલ યાદ રાખવાનું કે જ્યારે કોઈ પદાર્થનું તાપમાન તમે વધારો ત્યારે તાપમાનના વધારા સાથે તેની અવરોધકતા વધે, અને અવરોધકતા વધે એટલે તેનો અવરોધ પણ વધે. બરાબર છે?